હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન. અત્યારે ટ્રેન્ડિંગમાં અરેબિયન સ્વીટ્સ કુનાફા વધારે ચાલી રહ્યું છે. તો આજે આપણે કુનાફા ડેઝર્ટ જ લઈએ. સિંગલ સર્વિંગ કરીને કુનાફા કપ્સ બનાવીશું અને નાના નાના બાઇટ્સ પણ બનાવીશું. તમે મારી ચેનલ મમતાઝ કિચન ઉપર નવા હો અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો. બેલ આઇકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અહીંયા મેં સેવૈયા આવે છે એટલે કે વર્મિશીલી ઝીણી આવે છે તે લીધી છે અને તેને રફલી તોડી લેવાની છે. એકદમ ઝીણી ઝીણી કરી દેવાની છે. એટલે એક પ્લેટમાં મેં અહીંયા તોડીને લઈ લીધી છે. અહીંયા મેં 70 ગ્રામ જેટલી આ વર્મિશીલી લીધી છે. હવે તેને આપણે એક નોનસ્ટિક પેનમાં ગેસની ફ્લેમ ઉપર લઈ લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આને રોસ્ટ કરવાની છે. 1 થી 1.5 ચમચી જેટલું આમાં દેશી ઘી લઈ લઈશું અને ઘીમાં તેને રોસ્ટ કરીશું. જ્યારે આ વર્મિશીલીનો કલર થોડો ચેન્જ થાય ત્યારે એવું સમજવું કે ભાઈ આપણી વર્મિશીલી શેકાઈ ગઈ છે અને આને સતત આપણે ધીમા ગેસ ઉપર જ હલાવતા રહેવાનું છે. ઘીમાં થોડી મિક્સ થશે એટલે સરસ શેકાતી જશે અને વર્મિશીલી થોડી સોફ્ટ થતી જશે. અત્યારે ટ્રેન્ડિંગમાં દુબઈનું કુનાફા ડેઝર્ટ અને ચોકલેટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તો આપણા રસોડે પણ આજે આપણે તે જ બનાવીએ છીએ. અહીંયા મેં 2 ચમચી દળેલી ખાંડ લીધી છે અને એની ઉપર હલકા હાથે પાણીનો છંટકાવ કરી લીધો છે. આના બદલે તમે કન્ડેન્સ મિલ્ક લેવા માંગતા હોય તો એ પણ લઈ શકો છો. આનાથી વર્મિશીલીમાં થોડી સ્વીટનેસ આવશે અને એ થોડી સોફ્ટ થઈ જશે કે જેથી આપણે બાઇટ્સ એટલે કે કટોરી બનાવીએ તો એને પ્રોપર શેપ આપી શકીએ. આપણે જે કપ્સ બનાવવાના છે એમાં પ્રોપર આપણે શેપની ક્યાંય જરૂર નથી. બસ આને 1 થી 2 મિનિટ માટે આપણે મિક્સ કરવાનું છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આપણી રેસીપીનો અડધો પાર્ટ તૈયાર થઈ ગયો. વર્મિશીલી અહીંયા શેકાઈને તૈયાર છે. ડેઝર્ટ એ પુડિંગ સ્ટાઇલ તૈયાર થશે. તો વચ્ચેનું સ્ટફિંગ માટે આપણે જે રબડી બનાવીએ છીએ તે હવે જોઈ લઈ. આ પેનમાંથી મેં વર્મિશીલી કાઢી લીધી છે અને આમાં 500 ml દૂધ લઈ લીધું છે. દૂધ ફૂલ ફેલ મિલ્ક લીધું છે. એમાં મેં 2 ચમચી મિલ્ક પાવડર, 2 ચમચી કોર્નફ્લોર લીધો છે અને 3 થી 4 ચમચી જેટલી ખાંડ લીધી છે. હવે આને આપણે પ્રોપર મિક્સ કરવાનું છે. આ આપણે ઓફ ફ્લેમ પ્રોસેસ કરવાની છે. આ બધું જ મિક્સ થઈ જાય અને લમ્સ ફ્રી બેટર તૈયાર થાય ત્યારે જ આપણે આને ગેસની ફ્લેમ ઉપર મૂકીશું. આ મિશ્રણ આપણે ઘટ કરવાનું છે. જેમ કે આપણી રબડી ઘટ હોય એ રીતનું આ આપણે આખું દૂધનું મિશ્રણ તૈયાર કરીશું. હવે આ પ્રોપર મિક્સ થઈ ગયું છે તો હવે એને ગેસની ફ્લેમ ઉપર આપણે મૂકી દઈશું અને એકદમ ધીમી આંચ ઉપર તેને સતત હલાવતા રહીશું. કેમ કે અહીંયા આપણે કોર્નફ્લોર અને મિલ્ક પાવડર એડ કર્યો છે તો એ જલ્દીથી નીચે ચીપકી જાય છે. ખાંડ ઓગળે અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહીશું. અલગ અલગ જાતના ડેઝર્ટ, અલગ અલગ જાતની રેસીપી તમે શીખવા માંગતા હોય અને હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો કે જેથી તમને હેલ્ધી અવનવી રેસીપી જોઈ શકો. તમે જોઈ રહ્યા છો કે હવે થોડું થોડું મિશ્રણ અહીંયા આપણું ઘટ્ટ થઈ રહ્યું છે. આને આપણે સતત હલાવતા રહેવાનું છે. જુઓ, સરસ એવું ઘટ્ટ મિશ્રણ થઈ ગયું છે. હવે આ જ લેવલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને હલાવતા રહીશું. જેમ જેમ હજી મિશ્રણ ઠંડુ થશે એમ તે હજી ઘટ્ટ થતું રહેશે. એટલે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અહીંયા આપણે કુનાફા કપ એટલે કે સિંગલ સર્વિંગ કરવા જઈ રહ્યા છે. તમે ઈચ્છો તો એને કોઈ મોલ્ડમાં પણ સેટ કરી શકો છો અને તેને કટ કરીને સર્વિંગ કરી શકો છો. અહીંયા આપણે નાની નાની કટોરીમાં પણ સર્વિંગ બતાવવા જઈ રહ્યા છીએ. એ પણ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે. કિડ્સને પણ ખૂબ જ પસંદ પડશે. આ દેખાવમાં તો એટલું જ એટ્રેક્ટિવ લાગશે પણ ટેસ્ટમાં પણ એટલું સુપર્બ લાગે છે. તો તમે ચોક્કસથી જો તમને સેવૈયા એટલે કે વર્મિશીલી ભાવતી હોય તો ચોક્કસથી બનાવજો અને કેવું બન્યું તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે મેં સર્વિંગ બાઉલ લઈ લીધો છે અને તેમાં વર્મિશીલી જે રોસ્ટ કરીને રાખી હતી તે અહીંયા એક લેયર એનું કરી દઈશું અને એને થોડું ચમચીથી પ્રેસ કરવાનું છે.
હવે આ પુડિંગ સ્ટાઇલ છે એટલે એમાં લેયર કરવાનું છે આપણે. તો જે ઉપર દૂધનું આપણે જે મિશ્રણ ઘટ્ટ તૈયાર કરીને રાખ્યું છે, તમે જોઈ રહ્યા છો કેવું સરસ ઘટ્ટ થઈ ગયું છે. ઉપર થોડું જાડું લેયર એનું કરીશું. સેવઈ અને આ રબડી જેવું જે મિશ્રણ તૈયાર થશે એનાથી જે આ ડેઝર્ટનો ટેસ્ટ આવે છે ખૂબ જ ડિલિશિયસ. હવે એની ઉપર પાછું આપણે વર્મીસિલીનું લેયર બનાવવાનું છે. તો આ સેવૈયા વર્મીસિલીનું જે ડેઝર્ટ બને છે ને, ખૂબ જ ડિલિશિયસ. કોઈ પણ ગેસ્ટ આવવાના હોય કે કોઈ પણ પાર્ટી રાખી હોય તો હાલની આ ટ્રેન્ડિંગ રેસીપી જરૂરથી બનાવજો. ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું. તમે તમારી રીતના એને ગાર્નિશ કરી શકો છો. મેં 1 કપમાં પિસ્તાથી ગાર્નિશ કર્યું છે અને બીજામાં બદામની કતરણથી. હવે આ નાના નાના એક મેં મોલ્ડ લઈ લીધું છે, એને થોડું ઘીથી ગ્રીસ કરી લીધું છે અને એમાં વર્મીસિલી આપણે 1 ચમચી લઈ લેવાની છે અને એને આપણે કટોરી જેવો શેપ આપી દેવાનો છે પ્રોપર પ્રેસ કરીને. એટલે કે વચ્ચેથી થોડો ખાડો પાડીને એને પ્રોપર સેટ કરવાનું છે. આ 2 જ મિનિટમાં સેટ થઈ જાય છે અને જે વચ્ચે આપણે થોડો ઊંડો ખાડો રાખ્યો છે તેમાં જે આપણે મિલ્ક એટલે કે દૂધનું પુડિંગ મિશ્રણ બનાવ્યું છે તે એડ કરી દેવાનું છે. અડધો કલાક માટે ફ્રીજમાં સેટ કરી દો. બની ગયું આપણું કુનાફા કપ. કુનાફા કટોરી પણ અહીંયા તૈયાર છે. જોઈ રહ્યા છો ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે અને કોઈ ડેકોરેશન કે ગાર્નિશિંગની જરૂર જ નથી. એને તમે અડધો કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકી દો, સરસ જ સેટ થઈને તૈયાર થઈ જશે. અનમોલ કરીને સર્વ કરો. તો હવે આપણે કુનાફા ખાવા માટે દુબઈ કે અરબમાં જવું નહીં પડે. આપણા જ રસોડે બનાવીને આપણે સર્વ કરીને ખાઈ શકીશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. બનાવીને કેવું લાગ્યું તે પણ કોમેન્ટ બોક્સમાં બતાવજો. અહીંયા મેં ઉપર ગુલાબની પાંખડીથી પણ સર્વિંગ કર્યું છે કે ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. તો આવી અવનવી હેલ્ધી રેસીપી જોવા માટે મમતાઝ કિચન સાથે બન્યા રહો.